ખેડૂત ભાઈઓ, કેન્દ્રીય નાણામંત્રીએ બજેટ બેઠકમાં આપણા કૃષિ ધિરાણમાં વ્યાજ રાહત વાળા ધિરાણની મર્યાદા જે 3 લાખ રૂપિયાની હતી એ મર્યાદા એટલે કે એ સીલિંગમાં 2 લાખ રૂપિયાનો વધારો કરી અને 5 લાખ સુધી એને લઈ જવાની જે વાત કરી અને જે વચન દેશના ખેડૂતોને આપ્યું એ અત્યારે હવે કઈ સ્થિતિમાં છે અને આપણા સુધી એ પહોંચવાથી કેટલું દૂર છે, કેવા રૂપમાં આ ધિરાણમાં આપણને વધારો મળી શકે છે અને કઈ કઈ બેંકો દ્વારા મળી શકે છે, કયા ખેડૂતને કેટલા રૂપમાં મળી શકે છે, આના ઉપર આપણે પાયાની ચર્ચા જે કાંઈ કરવાની જરૂરી છે એ ચર્ચા આજે આપણે આજના આ એપિસોડમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે ફેબ્રુઆરી 13, 2025 ગુરુવારનો દિવસ છે. હવે આજે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા છે આપણા પાક ધિરાણમાં વ્યાજ રાહત વાળા પાક ધિરાણની જે સીલિંગ હતી 3 લાખ રૂપિયાની, એમાં 2 લાખનો વધારો કરવાની જે જાહેરાત થઈ એનો અમલ થવાની શરૂઆત થઈ છે કે કેમ અને એનો અમલ થયા પછી આ વર્ષના ધિરાણમાં આપણને કયા ખેડૂતોને કેટલો લાભ મળી શકે છે એની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે સરકારે જે જાહેરાત કરી છે 2 લાખ રૂપિયાની સીલિંગની વૃદ્ધિની જાહેરાતનો અમલ જે બેન્કિંગ સંસ્થાએ કરવાનો છે એ બેન્કિંગ સંસ્થા છે નાબાર્ડ. નાબાર્ડ એટલે કે NABARD, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ બેંક 1982માં કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદાથી અસ્તિત્વમાં આવેલી આખા દેશ માટેની કૃષિ ધિરાણ સંસ્થા છે અને એ કૃષિ ધિરાણ સંસ્થા મારફત જ આખા દેશમાં ખેતીવાડીને લગતા ધિરાણનું ભંડોળ ફાળવવામાં આવે છે. એટલે આપણા પાસે ખેડૂત પાસે જ્યારે ખેતીલક્ષી ધિરાણના નાણાં આવે છે ત્યારે એ નાણાં ક્યાંથી આવશે ને કેવા રૂપમાં આવશે, એના ઉપર કેટલું વ્યાજ લાગશે, કેટલી રાહત મળશે, એનો જે રેશિયો છે એ રેશિયોને અમલ કરનારી જે કાંઈ સંસ્થા છે એ સંસ્થા છે નાબાર્ડ. હવે નાબાર્ડે સરકારની આ જાહેરાત ઉપર હજી પોતાનું ધિરાણ અંગેનું કોઈ પણ સ્પષ્ટ ચિત્ર ખેડૂતો સુધી પહોંચાડ્યું નથી. સાથે સાથે ખેડૂતોને ધિરાણ આપતી સંસ્થાઓ સુધી પણ હજી કોઈ ચિત્ર સ્પષ્ટ થઈ અને આવ્યું હોવાની માહિતી નથી. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આપણે વિવિધ કૃષિ ધિરાણ સંસ્થાઓના સંપર્કમાં છીએ, પણ નાબાર્ડ તરફથી સ્પષ્ટ સૂચના આ મુદ્દે હજી કોઈ આવી નથી. હવે આપણને જે કૃષિ ધિરાણ આપવામાં આવે છે એ કૃષિ ધિરાણનો મોટો હિસ્સો આપણા ગુજરાતની વાત આપણે કરીએ તો 80% જેટલું ધિરાણ આપણે ત્યાં ખેતીવાડીને લગતું દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકો મારફત થાય છે. 20% ધિરાણ જ આ માળખામાં રાષ્ટ્રીયકૃત બેંકો મારફત કે પ્રાઇવેટ બેંકો મારફત થાય છે, કારણ કે આપણા ગુજરાતની જે કાંઈ સહકારી વ્યવસ્થા છે એ સમગ્ર દેશમાં સૌથી મજબૂત અને સૌથી કાર્યક્ષમ, સાથે સાથે સૌથી વધારે ઝડપથી કામ કરતી કોઈ પણ સહકારી વ્યવસ્થા હોય કોઈ રાજ્યની હોય તો એ આપણા ગુજરાતની છે. અને તેથી આપણા ગુજરાતની તમામ જિલ્લા સહકારી બેંકો મળી અને આપણા કુલ કૃષિ ધિરાણના 80% જેટલો હિસ્સો પોતાના મારફત ખેડૂતોને પહોંચાડે છે. હવે આપણને જ્યારે જિલ્લા સહકારી બેંકો આ ધિરાણ મંડળીઓ મારફત આપે છે ત્યારે ધિરાણ આપવા માટે કયા પાક પર કેટલી રકમનું ધિરાણ આપવાનું છે એને માટે દર વર્ષે એની રકમ નક્કી થતી હોય છે અને એ જે રકમ નક્કી થાય છે એ રકમને SOF આવા ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. SOF એટલે કે સ્કેલ ઓફ ફાઇનાન્સ ધિરાણનું પ્રમાણ. હવે એ જે સ્કેલ ઓફ ફાઇનાન્સ છે એ નક્કી ક્યાં થાય છે તો એને નક્કી કરવા માટે દરેક જિલ્લાની અંદર એક જિલ્લા સ્તરની કમિટી બેસે છે અને આ જે જિલ્લા સ્તરની કમિટી બેસે છે એ કમિટીને DLTC એવા ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. DLTC એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ ટેકનિકલ કમિટી. હવે આ કમિટી જે મળે છે એ કમિટીના અધ્યક્ષ સ્થાને હોય છે દરેક જિલ્લાના જિલ્લા કલેક્ટર, અગર તો જિલ્લા કલેક્ટર શ્રીના પ્રતિનિધિ. સાથે એક દરેક જિલ્લાની જિલ્લા બેંકના
પ્રતિનિધિ, એક નાબાર્ડના પ્રતિનિધિ અને જિલ્લામાં કામ કરતી કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, બેંક ઓફ ઇન્ડિયા હોય, અગર તો બેંક ઓફ બરોડા હોય, આ જે રાષ્ટ્રીયકૃત મુખ્ય બેંકો છે એ બેંકો જિલ્લામાં જે કોઈ કામ કરતી હોય એ બેંકોના પ્રતિનિધિઓ એની અંદર સામેલ હોય અને એ બેઠકમાં એ કમિટીમાં નક્કી થાય કે આ વર્ષે કયા પાકમાં કઈ બેંક કેટલું ધિરાણ આપશે. દરેક બેંકોનો પોતપોતાનો એસઓએફ પણ અલગ અલગ હોય છે અને એનું જે કારણ છે એ એવું છે કે કોઈ પણ બેંક પાસે પોતાના સ્વભંડોળની ક્ષમતા કેટલી છે, ધિરાણની પ્રક્રિયા એટલે કે ધિરાણની કામગીરી સમયસર અગર તો વ્યવસ્થિત સ્વરૂપમાં સંભાળી શકવાની ક્ષમતા કેટલી છે અને સાથે સાથે વસૂલાતની કામગીરી સમયસર ઉકેલી શકે આ માટેના સંસાધનો કઈ બેંક પાસે કેટલા છે અને એ પ્રમાણે દરેક રાષ્ટ્રીયકૃત બેંકો અને જિલ્લા સહકારી બેંક પોતાના ધિરાણનું પ્રમાણ નક્કી કરે છે. જેમ કે કપાસના પાકને આપણે એક નમૂના રૂપમાં લઈએ તો કપાસનો પાક કોઈ જિલ્લામાં એના ઉપર ધિરાણ કેસીસી ધિરાણ 1 લાખ રૂપિયા મળતું હોય, કોઈ જિલ્લામાં 1,10,000 મળતું હોય તો કોઈ જિલ્લામાં 80,000 રૂપિયા પણ હેક્ટર પ્રતિ હેક્ટર ધિરાણનું પ્રમાણ હોય છે. હવે આ જે દરેક જિલ્લા પ્રમાણે જુદી જુદી પરિસ્થિતિ હોય છે એ પરિસ્થિતિ દરેક જિલ્લાની ડીએલટીસી લગભગ મોટા ભાગે જાન્યુઆરી મહિનામાં મળતી હોય છે. જાન્યુઆરી મહિનામાં મળેલી ડીએલટીસી આ પ્રમાણે સ્કેલ ઓફ ફાઇનાન્સ નક્કી થયા પછી પોતાના ધિરાણ માટે નવા વર્ષની કામગીરીની શરૂઆત કરે. એટલે કે દરેક સહકારી મંડળીઓ પાસેથી દરેક મંડળીના પોતાના સભ્યોનું પત્રક અને જેને શાકપત્રક કહેવામાં આવે છે એ શાકપત્રક આ રકમના આધારે મંગાવે અને એ પ્રમાણે ધિરાણની કામગીરી એપ્રિલ મહિનાથી શરૂ થાય. હવે ગુજરાતમાં કુલ જિલ્લાઓ 34 છે. વર્ષ 2024 સુધી આપણા 33 જિલ્લાઓ હતા. 25માં નવા જિલ્લાની વાવ થરાદની જાહેરાત થઈ એટલે આપણા ગુજરાતમાં અત્યારે 34 જિલ્લાઓ છે. હવે જે 34 જિલ્લાઓ છે એની સામે આપણા જિલ્લા સહકારી બેંકો 18 છે. 18 જિલ્લા સહકારી બેંકો એટલા માટે છે કે જિલ્લાનું મહેસૂલી વિભાજન થયા પછી પણ બેંકોનું વિભાજન થઈ શકતું નથી કેટલાક કારણોસર અને વિભાજન કરવા માટે જે કાંઈ જરૂરી ગણતરીઓ કરવાની થતી હોય એ ગણતરીઓ સમયસર ન થઈ શકી હોય અગર તો એમાં વિવાદો ઉભા થયા હોય અને એના કારણે જિલ્લાઓ 34 છે, જિલ્લા સહકારી બેંકો 18 છે અને એ 18 જિલ્લા સહકારી બેંકોનો પોતપોતાનો સ્કેલ ઓફ ફાઇનાન્સ દરેક પાક માટે અલગ અલગ રહેતો હોય છે. હવે આપણા ગુજરાતમાં આ વર્ષમાં એટલે કે વર્ષ 2025-26માં નવું ધિરાણ કરવાનું જ્યારે થાય છે ત્યારે કેટલીક જિલ્લા સહકારી બેંકોની ડીએલટીસી જાન્યુઆરી મહિનામાં મળી ગઈ. હવે જાન્યુઆરી મહિનામાં જે જિલ્લાઓની ડીએલટીસી મળી ગઈ એ જિલ્લાઓએ પોતાના એસઓએફ માં થોડો ઘણો ફેરફાર કર્યો પણ ત્યાર પછી બજેટ આવ્યું ફેબ્રુઆરી મહિનામાં. હવે ફેબ્રુઆરી મહિનામાં બજેટ આવ્યું તો બજેટમાં સરકારે નવી જાહેરાત કરી. હવે નવી જાહેરાત કરી એટલે આ સમય દરમિયાન જે જિલ્લાઓની ડીએલટીસી મળી હતી એ જિલ્લાઓએ પોતાના એસઓએફ એટલે કે સ્કેલ ઓફ ફાઇનાન્સમાં હવે નવેસરથી પણ વિચારવાની જરૂરિયાત ઊભી થશે. સાથે સાથે દરેક રાજ્યની રાજ્ય સહકારી બેંકો પણ પોતાની રીતે એસઓએફ નવેસરથી નક્કી કરશે. એટલે આ વર્ષે હજી નાબાર્ડ તરફથી જ્યારે કોઈ સ્પષ્ટ ચિત્ર રજૂ નથી કરવામાં આવ્યું જિલ્લા સહકારી બેંકો સુધી અથવા તો રાજ્ય સહકારી બેંકો સુધી ત્યારે અત્યારે અનિશ્ચિતતા વચ્ચે આખો માહોલ અટવાઈ રહેલો છે. આ મહિનામાં હવે સરકાર આદેશ આપે નાબાર્ડને અને નાબાર્ડ એ આદેશ પ્રમાણે પોતાના ધિરાણ માળખામાં નવા ફેરફાર સાથેના પત્રકો તૈયાર કરી અને જે તે રાજ્યોની રાજ્ય સહકારી બેંકો અને દેશની તમામ નેશનલાઇઝડ બેંકો અને જે કોઈ પ્રાઇવેટ બેંકો કૃષિ ધિરાણનું કામ કરતી હોય આ બેંકોને જુદા જુદા સ્વરૂપમાં આદેશો જારી કરે, એક ચિત્ર સ્પષ્ટ થાય અને ત્યાર પછી જ આવતા વર્ષમાં આપણી ધિરાણ મર્યાદામાં જે કાંઈ વધારો થયો છે અને સીલિંગમાં જે કાંઈ નવી જગ્યા ઊભી કરવામાં આવી છે 2 લાખ રૂપિયાની એ જગ્યા કેવી રીતે ભરાશે, કયા ખેડૂતોને કેટલો લાભ મળશે. અત્યાર સુધીમાં 3.20 હેક્ટર જમીન જે ખેડૂતો ધરાવતા હોય એમને ધિરાણ જે કાંઈ મળતું હતું એ ધિરાણ 3 લાખની મર્યાદામાં હતું.
એનાથી વધારે જમીન ધરાવતા હોય એવા ખેડૂતોને પણ આ મર્યાદાએ ધિરાણ અટકી જતું હતું, એટલે કે 3.20 હેક્ટર જમીન જેમની પાસે હોય એમના ધિરાણથી વધારે ધિરાણ 5 હેક્ટર વાળા ખેડૂતોને પણ નહોતું મળતું, 6 હેક્ટરના માલિક હોય એવા ખેડૂતોને પણ નહોતું મળતું. હવે 4 હેક્ટર ધરાવતો ખેડૂત હોય, 5 હેક્ટર ધરાવતો ખેડૂત હોય, 6 હેક્ટર ધરાવતો ખેડૂત હોય, તો એમને માટે ધિરાણના માળખામાં નવી જગ્યા કેટલી બને છે એનું ચિત્ર હજી સ્પષ્ટ થતા થોડા દિવસો લાગશે એવું અત્યારના સંજોગો પ્રમાણે લાગી રહ્યું છે. પણ દરેક રાજ્યો સુધી, રાજ્ય સહકારી બેંકો સુધી એક ચિત્ર સ્પષ્ટ થઈ નાબાર્ડ તરફથી આવી જાય અને એના આધારે દરેક જિલ્લાની ડીએલટીસી નવેસરથી મળી અને પોતાના એસઓએફ એટલે કે સ્કેલ ઓફ ફાઇનાન્સમાં નવા ફેરફારો કરે અને નવા ફેરફારો કર્યા પછી એ ફેરફારો પ્રમાણેના દરેક ખેડૂતો પાસેથી દરેક ગામની સહકારી મંડળીઓ મારફત નવા શાકપત્રકો મંગાવવાની શરૂઆત કરે. એ આખું ચિત્ર સ્પષ્ટ થતા હજી પણ થોડા દિવસો લાગશે એવું અત્યારે લાગી રહ્યું છે. તો જ્યાં સુધી આ ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આપણે સંપૂર્ણ માહિતી આના ઉપર ખેડૂતોની વચ્ચે વહેંચી શકે એવી સ્થિતિ નથી. પણ નજીકના દિવસોમાં આપણને આ પ્રમાણેનું ચિત્ર સ્પષ્ટ થયા પછી જે કાંઈ માહિતી આપણા સુધી આવશે એ માહિતી આપ દરેક ખેડૂતો સુધી પહોંચાડવાનો અમારા તરફથી પ્રયાસ પૂરતો થતો રહેશે. મિત્રો, તો આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા સરકારે સીલિંગ મર્યાદામાં કરેલો જે વધારો છે બજેટ બેઠકમાં એની અમલવારીનો જે વચ્ચેનો સમયગાળો છે એ સમયગાળામાં કઈ સંસ્થાઓએ કેટલી તૈયારી કરવાની રહેતી હોય છે અને કઈ તૈયારીઓ પછી અંતિમ સ્વરૂપ તૈયાર થતું હોય છે એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે માહિતીલક્ષી આ જે ચર્ચા છે આપણી, આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.